ગાંધીનગરના કમલમમાં ભાજપની મહત્વની બેઠક સંગઠન મહામંત્રી રત્નાકર અને સાંસદ વી.ડી. શર્મા બેઠકમાં હાજર। બેઠકમાં ધારાસભ્યો અને સાંસદ સભ્યો પણ હાજર। બેઠકમાં તિરંગા યાત્રા આયોજન અંગે મંથન થશે। રાજ્યભરમાં तो आज मुद्दे अमरा पॉलिटिकल एडिटर किंजल मिश्रा लाइव जोड़ा है। किंजल जणावशो कि कमलम में भाजपनी आ बैठक खूब ज महत्वनी छे। क्या मुद्दा ने लईने चर्चा? લઈને મહત્વપૂર્ણ બેઠક છે। થોડી વારમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત જે મંત્રીઓ છે તે પણ અહીંયા આવવાના છે। તિરંગા યાત્રાની વાત કરવામાં આવે તો દેશભરમાં વર્ષ 2022થી આ તિરંગા યાત્રા છે તેની શરૂઆત એ થઈ હતી। હાલાકી આ વખત તિરંગા યાત્રા મહત્વપૂર્ણ એટલે પણ છે કેમ કે ઓપરેશન સિંદૂર બાદ એક મેસેજ આપવાનો પ્રયાસ છે તે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે અને એ જ કારણ છે કે અત્યાર સુધી જે તિરંગા યાત્રા કરવામાં આવતી હતી ત્યાં વિધાનસભા વાઇઝ જવાબદારી હતી તે સોંપવામાં આવતી હતી। અત્યારની જો વાત કરવામાં આવે તો વોર્ડ વાઇઝ આખી તિરંગા યાત્રા છે તે કરવાની છે અને તેની માટેની જે અલગ અલગ વ્યવસ્થાઓ છે અને આખર તિરંગા યાત્રા કેમ જરૂરી છે સૌથી જે મહત્વનો મુદ્દો છે કેમ કે હિરલ ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ડિસેમ્બરમાં કોર્પોરેશનની ચૂંટણીઓ પણ આવી રહી છે અને જે ક્યાંક ને ક્યાંક યુવા મતદાતાઓ છે યુવા મતદાતાઓને ભાજપ સાથે જોડવાનો એક પ્રયાસ છે તે કરવાનો પ્રયાસ છે અને તિરંગા યાત્રાની અંદર જે કોલેજથી માંડીને અલગ અલગ જગ્યા ઉપર યુવાઓને જોડવા માટેનો પ્રયાસ છે તે પણ છે। તો તે આખો જે રોડમેપ છે રોડમેપને લઈ અને મહત્વપૂર્ણ જે ચર્ચાઓ છે તે દિવસભરની બેઠકમાં થવાની છે। બેઠકની અંદર મુખ્યપ્રધાનના મંત્રીમંડળ સહિત તમામ જે ધારાસભ્યો છે તે ઉપસ્થિત રહેવાના છે। જિલ્લાના સંગઠનના જે આગેવાનો છે તે પણ ઉપસ્થિત રહેશે। જી બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર। તો બેઠકમાં તિરંગા યાત્રાને લઈને પણ મંથન કરવામાં આવશે। રાજ્યભરમાં ભાજપ વિધાનસભા અનુસાર યોજશે તિરંગા યાત્રા।